प्रिय दर्शकों, हूँ मनोज त्रिवेदी मारी उन्नति कोचिंग नामनी चैनल पर तमारू स्वागत करूँ छूँ। तो फरीथी आपने आ विडियो में एडजेक्टिव और एडवर्ब एना विषे भणीशुं। एडजेक्टिव और एडवर्ब जनरली आपणे इंग्लिश में केवी रीते ओळखी शकाय एना रूल्स मैं तमने अगाउना विडियो में समझाव्या हता। एडजेक्टिव एटले विशेषण, एडजेक्टिव एटले विशेषण जे विशेषता अने खासियत बतावे छे एने एडजेक्टिव कहेवाय અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ। તો જનરલી એડવર્બમાં એલવાય મૂકવાથી ક્રિયા વિશેષણ બને છે। તો એડજેક્ટિવ જે મેં લેફ્ટ સાઈડમાં લખેલા છે એ બધા એડજેક્ટિવ છે અને રાઈટ સાઈડમાં એ બધા એડવર્બ છે। ઘણા બધા એવા છે જેની અંદર એલવાય લાગતું નથી, એટલે કે એડજેક્ટિવમાંથી એડવર્બ બનાવીએ ત્યારે ઘણા શબ્દોમાં પાછળ એલવાય લાગતો નથી। તો એના એક્ઝામ્પલ મેં અહીંયા ઓલરેડી લખેલા છે, એ તમે જોઈ શકો છો। હવે એડજેક્ટિવ એના ઉપરથી એડવર્બ કેવી રીતે બને છે? તો એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ। એડજેક્ટિવ હંમેશા યાદ રાખો, એડજેક્ટિવ એટલે વિશેષતા ખાસિયત બતાવે છે। એડજેક્ટિવ શોઝ સ્પેશિયાલિટી એન્ડ પર્ટિક્યુલર સ્પેસિફિક અબાઉટ એનીથિંગ ઓર એનીબડી। કોઈપણ વ્યક્તિ કે કોઈપણ વસ્તુની, એનિમલ, બર્ડ, કોઈ પ્રાણી કે પક્ષીની ખાસિયત અને જે વિશેષતા બતાવે છે એને કહેવાય એડજેક્ટિવ। અને બીજું હંમેશા યાદ રાખો કે એડજેક્ટિવ ઉપરથી જ એડવર્બ બનશે। એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, એટલે એડજેક્ટિવ જે વિશેષણ બને છે એના ઉપરથી જ એડવર્બ બનશે। હંમેશા એડજેક્ટિવ વિશેષણ ઉપરથી જ એડવર્બ બને છે। ક્યારે નાઉન જેને નામ કહેવાય અને વર્બ એટલે ક્રિયાપદ, નામ અને ક્રિયાપદથી ક્યારેય એડવર્બ બનતું નથી। તો અહીંયા તમે જોઈ શકો છો 14 નંબરમાં જોયસ, જોયસ એટલે આનંદી, જોયસલી મતલબ આનંદપૂર્વક। એન્જોયેબલ આનંદ માનવા લાયક, એન્જોયેબલી મતલબ આનંદ માનતા। પ્રેક્ટિકલ વ્યવહારિક, પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે। સ્ટેબલ એટલે સ્થિર, સ્ટેબલી એટલે સ્થિર રીતે। મેં અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું કે જેની પાછળ BLE આપી હોય અથવા ABLE આપી હોય, મતલબ LE આપી હોય તો એ નીકળીને વાય લાગે છે, કારણ કે ઓલરેડી એની પહેલાં ABL આપેલું છે, એટલે અહીંયા બે વાર LY લાગશે નહીં, એ નીકળીને વાય લાગશે। સ્ટેડી, સ્ટેડી એટલે સ્થિર, સ્ટેડીલી સ્થિરતાથી। જે વિશેષણની પાછળ વાય આપેલો હોય તેનો આઈ કરી LY લાગે, જેમ કે મેં અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું। એમાં એક્ઝામ્પલ હતા હેપી, હેપીલી, પછી પ્રીટી, પ્રીટીલી। ઇમોશનલ લાગણીશીલ, ઇમોશનલી લાગણીશીલ રીતે। સેન્ટિમેન્ટલ લાગણીશીલ, સેન્ટિમેન્ટલી લાગણીશીલ રીતે। ક્વાઇટ, હવે આ એડવર્બ એવા છે જેમાં એલવા લાગ્યું નથી, જેમ કે ક્વાઇટ એટલે તદ્દન સાવ। એડવર્બ છે ક્વિક ઝડપી, ક્વિકલી ઝડપથી। ઓલરેડી ક્યારનું, તો આ બધા એડવર્બ છે અગેન એટલે ફરીથી। 25 મેની, મેની એટલે ઘણા બધા, સમ એટલે થોડાક, થોડુંક, અ લિટલ એટલે નાનું અથવા થોડું, ઈચ એટલે દરેક, એવરી એટલે દરેક, ફ્રીક્વન્ટ એટલે વારંવાર, અને ફ્રીક્વન્ટ ઉપરથી ફ્રીક્વન્ટલી બનશે, એની પાછળ એલવે લાગશે એટલે વારંવાર, અને રિપીટ ઉપરથી રિપીટેડલી। અહીંયા રિપીટેડલી મેં ફ્રીક્વન્ટલીનો મિનિંગ સિમિલર વર્ડ તરીકે લીધો છે। ફ્રીક્વન્ટલીનો જે મિનિંગ થાય છે એ રિપીટેડલી, એટલે તમને ખ્યાલ આવે કે રિપીટેડલી આપણે જે વર્ડ જાણીએ છીએ એનો મિનિંગ બતાવતો બીજો વર્ડ છે ફ્રીક્વન્ટલી। ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી, ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી, ઓબ્સ્ટિનેટલી એટલે જિદ્દી બને। પુઅરલી એટલે ખૂબ જ ગરીબ, અહીંયા પુઅરલીમાં એલવાય લાગેલું છે, પુઅર ઉપરથી પુઅરલી, પણ પુઅરલી જે છે એ એડજેક્ટિવ છે, કારણ કે ઘણા બધા વર્ડ છે જેમાં એલવાય લાગેલું હોય છે તો પણ એ એડવર્બ બનતું નથી। જેમ આપણે આ એક્ઝામ્પલમાં જોઈ લીધું કે જેની પાછળ એલવાય મૂકવાથી એડવર્બ બને છે। અને અગાઉના વિડીયોમાં મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યા હતા, જો તમે મારો વિડીયો તમે જોયો હોય તો તમને ખ્યાલ હશે। કેરફુલ તો એના પરથી કેરફુલી, કેરલેસ એના પરથી કેરલેસલી, ઇમ્પોર્ટન્ટ તો ઇમ્પોર્ટન્ટલી, નેસેસરી તો નેસેસરીલી। તો એ બધામાં
એલવાય લાગે છે. હેપી તો હેપીલી, ક્રિટિકલ ક્રિટિકલી, પ્રોબ્લેમેટિકલી, તો એ બધામાં એલવાય લાગે છે. સોશિયલ સોશિયલી, ઓનેસ્ટ ઓનેસ્ટલી. પણ અહીંયા જે પુઅરલી મેં લખેલું છે એડજેક્ટિવની લાઇનમાં લખ્યું છે અને સામે છે જે ફ્રિકવન્ટલી ઓબ્સ્ટિનેટલી એ એડવર્બ છે. તો પુઅર એ નાઉન છે અને પુઅરલી એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. અહીંયા પુઅરલી એ એડવર્બ નથી, એનો મતલબ થશે ખૂબ ગરીબ. એવી રીતે બીજા એક્ઝામ્પલ આપું, તમે ધ્યાનથી સાંભળો. મંથ ઉપરથી મંથલી, હવે તમે સાંભળ્યું હશે, મંથલી એટલે દર મહિને જે બહાર પડે એને કહેવાય મંથલી, માસિક જેને કહેવાય. તો મંથ એ નાઉન છે અને મંથલી એ એડજેક્ટિવ છે, કારણ કે એનો મતલબ થાય છે મહિને આવતું એટલે મંથલી. ત્યારબાદ એન્યુઅલ, એન્યુઅલી. હવે એન્યુઅલ વર્ષ થાય વાર્ષિક, અને એન્યુઅલી એટલે વાર્ષિક રીતે. પછી યર, યરલી. યરલી, તો યરલીમાં એલવાય લાગે છે, YARLY. યર એટલે વર્ષ, યરલી એટલે વાર્ષિક, મતલબ વાર્ષિક જે રિઝલ્ટ આવે, વાર્ષિક જે કંઈ પણ બનતું હોય તો યરલી કહેવાય. તો યરલી એ પોતે એડજેક્ટિવ છે, વિશેષણ છે, યાદ રાખો. ત્યારબાદ વીક ઉપરથી વીકલી. વીક એટલે WEEK, વીક એટલે અઠવાડિયું, અને વીકલી એટલે અઠવાડિયે જે આવતું હોય એને વીકલી કહેવાય, સાપ્તાહિક. તો અહીંયા વીક ઉપરથી વીકલી, મંથ ઉપરથી મંથલી, યર ઉપરથી યરલી. તો આ બધા જે છે એડજેક્ટિવ છે, એડવર્બ નથી. જો પ્રિય દર્શકો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં. આઈ હોપ યુ વિલ ગેટ ન્યૂ વિડીયોઝ ઓન ટાઈમ ઇફ યુ સબસ્ક્રાઈબ માય ચેનલ. જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે હાલ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ટેપ ધ બેલ આઇકોન ટુ ધ રાઇટ સાઈડ, જેથી કરીને ન્યૂલી વિડીયો જે હું બનાવીશ એ તરત તમને નોટિફિકેશન રૂપે મળશે, તરત તમને ઇન્ફોર્મ થશે. બીજું, જે વિડીયો તમે જુઓ એ સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જુઓ. યુ કેન ગીવ કોમેન્ટ ઇન ધ કોમેન્ટ બોક્સ. કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ લખી શકો છો. હાઉ ડુ યુ લાઇક માય એક્સપ્લેનેશન, તમને મારું સમજાવટ કેવું ગમ્યું અને કેવી રીતે પસંદ આવે છે. હાઉ ડુ યુ લાઇક એન્ડ હાઉ ડુ યુ લાઇક. આઈ હોપ યુ ગાઈઝ keep waiting for the next video.